નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નંદનવન કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામને સીલ મારતી નગરપાલિકા। જાલોદ બસ સ્ટેશનથી દાહોદ જતા રોડ પર સુંદરમ હોસ્પિટલની પાસે આવેલ નંદનવન કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામને નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવેલ છે। આ અગાઉ અંદાજિત તારીખ 9/5/2025ના રોજ નગરપાલિકા દ્વારા આ મિલકતને સીલ મારેલ હતું અને બાદમાં મિલકતના માલિક દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવામાં આવતા આ મિલકતનું સીલ ખોલી દેવામાં આવેલ હતો। જાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ દ્વારા નંદનવન કોમ્પ્લેક્સના બાંધકામને નકશા વિરુદ્ધ ગેરકાયદેસર કરેલ હોવાની રજૂઆતો દાહોદ જિલ્લા કલેક્ટર RCM તેમજ મુખ્યમંત્રીને લેખિત રીતે કરેલ હતી અને આ ગેરકાયદેસર બાંધકામ જો દૂર કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારેલ હતી। કેતન પટેલના કહેવા મુજબ આ બસ સ્ટેશનથી દાહોદ જતો રોડ ટ્રાફિકથી ધમધમતો છે અને અહીંથી અનેક વાહનો તેમજ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓની અવરજવર વધુ રહે છે। આ ગેરકાયદેસર કરેલ બાંધકામમાં સાંભળવા મળેલ સૂત્રો મુજબ SBIની મુખ્ય બ્રાન્ચ આવવાની છે અને જો આ બ્રાન્ચ અહીં આવે તો પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાશે। તેને લઈને આ બાંધકામને લઈ અનેક વિવાદો ઊભા થયેલ છે। આ બિલ્ડિંગ બનાવનાર રાજ કન્સ્ટ્રક્શન દ્વારા લેખિત રીતે એવું જણાવેલ છે કે નગર નિયોજનનો મંજૂર થયેલ નકશો નંદનવન કોમ્પ્લેક્સના માલિક દ્વારા અમને અમલગમેશનની ફાઇલ વખતે આપેલ ન હતો અને તેઓને અંધારામાં રાખેલ હતો। જાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસૈયા દ્વારા આ કોમ્પ્લેક્સના બાંધકામને નિયમ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું તેમજ આ અંગે નગરપાલિકા પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર મુખેજને નગરપાલિકાને લેખિતમાં 16/6/2025ના રોજ આ બાંધકામ અંગે રિપોર્ટ માંગ્યો હતો। આ બાંધકામને લઈ નગરમાં રોજે રોજ નવી વાતોએ વેગ પકડેલ છે। હાલ નગરપાલિકા પ્રમુખ રેખાબેન ટપુભાઈ વસૈયા દ્વારા 26/6/2025ના રોજ નંદનવન બાંધકામ સ્થળે નોટિસ ચોંટાડી ત્યાં બાંધકામ કરેલ દુકાનોમાં સીલ મારેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।